હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે શીટ નંબર 5, પ્રોબ્લેમ નંબર 2. તો ચાલો જોઈએ પ્રોબ્લેમ નંબર 2. A 50 mm long line PQ is parallel to both HP and VP. It is 25 mm in front of VP and 60 mm above the HP. Draw its projection. બરાબર? તો એક લાઈન છે PQ, એની લંબાઈ કેટલી આપેલી છે? 50 mm, એટલે કે 50 mm. PQ is parallel to both HP અને VP. હવે આ જે લાઈન જે છે, બરાબર, એ HP અને VP બંનેને કેવી છે? પેરેલલ, એટલે કે સમાંતર. ઇટ ઇઝ 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર? તો VP થી કેટલા mm સામે છે? તો કે 25 mm VP ની સામે છે. એન્ડ 60 mm અબોવ HP. હવે HP થી કેટલા mm ઉપર છે? તો કે 60 mm ઉપર છે. ડ્રો ઇટ્સ પ્રોજેક્શન. તો આપણે હવે એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે. તો ચાલો જોઈએ. તો ચાલો સૌ પ્રથમ આપણે XY લાઈન ડ્રો કરશું. બરાબર? XY લાઈન ડ્રો કરશું આ રીતે. XY લાઈન જે છે, બરાબર, એનું કોઈ માપ હોતું નથી. બરાબર? આ રીતે આપણે પેલા XY લાઈન ડ્રો કરીએ, X અને Y. બરાબર? હવે X જે પોઈન્ટ છે, બરાબર, ત્યાંથી આપણે જમણી સાઈડ કોઈ પણ એક જગ્યાએ પોઈન્ટ માર્ક કરી લઈએ આ રીતે. બરાબર? હવે શું કીધું છે કે 50 mm લોંગ લાઈન PQ, ઓકે, ઇઝ પેરેલલ ટુ બોથ HP એન્ડ VP. બરાબર? બંનેને પેરેલલ છે. ઇટ ઇઝ 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર? હવે જો શું કીધું છે? ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન ફ્રન્ટ ઓફ VP કીધું હોય તો હંમેશા XY લાઈન જે છે એની નીચે આવે. બરાબર? એન્ડ 60 mm અબોવ HP. હવે અબોવ HP કીધું છે એટલે XY લાઈન ઉપર આવશે. બરાબર? તો ચાલો આપણે ડ્રો કરીએ. તો સૌથી પહેલા 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP કીધું છે. બરાબર? તો શું કરશું આપણે? તો કે XY લાઈન ઉપર આપણે જે પોઈન્ટ કર્યું છે, બરાબર, ત્યાંથી આપણે 25 mm નીચે જવાનું છે. બરાબર? 25 mm પોઈન્ટ માર્ક કરવાનું છે આ રીતે. બરાબર? રેડી? તો જોઈ લો, આ 0, બરાબર, 10, 20 અને 5 આ 25, 25 આપણે એક પોઈન્ટ માર્ક કરવાનો છે. બરાબર? આ રીતે. અને આ રીતે એક લાઈન લેવાની છે. બરાબર? આ રીતે. ઓકે. હવે શું કીધું છે? 60 mm અબોવ ધ HP. હવે HP થી 60 mm ઉપર છે તો હંમેશા XY અબોવ HP કીધું હોય તો XY લાઈન ઉપર આવશે. બરાબર? તો ચાલો 60 mm કીધું છે તો આપણે અહીંથી માપ લઈ લઈએ. બરાબર? આ માપ કેટલું લઈશું આપણે? 60 mm. બરાબર? તો આ માપ કેટલું થયું? 25. અને આ કેટલું થયું? 60 mm. બરાબર? ચાલો આટલું થઈ ગયું. બરાબર? હવે આપણે આ જે પોઈન્ટ લીધા છે એને નામ આપી દઈશું PQ લાઈન છે. બરાબર? એટલે આપણે કરશું આયા P ડેશ અને આયા કરશું આપણે P. બરાબર? હવે લેન્થ કેટલી છે એની? 50 mm. બરાબર? તો અહીંથી લઈ લઈએ પોઈન્ટ P ડેશ છે. બરાબર? ત્યાંથી આપણે 50 નું માપ લઈ લઈએ આ રીતે. ચાલો માપ લઈ દીધું. આ કયો પોઈન્ટ આવશે? P ડેશ છે તો એ શું આવશે? Q ડેશ. બરાબર? હવે આ Q ડેશ છે ત્યાંથી આપણે પ્રોજેક્શન લઈ લઈએ નીચે આ રીતે. બરાબર? ને આ જે પોઈન્ટ P જે છે, બરાબર, ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન લઈએ. એ કેટલી થશે? ઓટોમેટિક તમને મળી જશે 50 ની. બરાબર? તો આ આપણને કયો પોઈન્ટ મળ્યો? Q. બરાબર? તો આ તમારો પ્રોબ્લેમ થઈ ગયો. બરાબર? તો જુઓ તમે આ રીતે આપણે એનું ડાયમેન્શન આપી દઈએ. બરાબર? ડાયમેન્શન લાઈન ડ્રો કરી દઈએ. બરાબર? તો P ડેશ Q ડેશ, બરાબર, 60 mm અબોવ HP, ઓકે, અને 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો આ તમારો થઈ ગયો આન્સર. બરાબર? ફરીથી જોઈ લ્યો. PQ 50 mm લોંગ લાઈન PQ. બરાબર? આ 50 mm થઈ ગયા. ડિસ્ટન્સ કેટલું છે? આ બાજુ જો લખી દો, ખ્યાલ ના આવે તો. આ ડિસ્ટન્સ જે છે તમારું કેટલું છે? 50 નું છે. બરાબર? 50 mm. બરાબર? P ડેશ Q ડેશ લાઈન. બરાબર? પેરેલલ ટુ બોથ HP એન્ડ VP. હવે જો બંનેને પેરેલલ છે એટલે આ રીતે આવશે. બરાબર? XY ઉપર અને XY નીચે બંનેને પેરેલલ હશે. બરાબર?
હવે 25 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી. હવે ઇન ફ્રન્ટ ઓફ કીધું છે એટલે આપણે XY લાઈન નીચે લેવાની છે. કેટલું? 25 mm. તો XY લાઈન જે છે બરાબર, ત્યાંથી નીચે આપણે 25 નું માપ લઈ અને P અને Q લાઈન ડ્રો કરી છે બરાબર. એન્ડ 60 mm અબો HP, 60 mm ઉપર છે તો XY લાઈન ઉપર આ રીતે આપણે 60 નું માપ લઈને P ડેશ પોઈન્ટ કરશું અને ત્યાંથી 50 નું માપ લઈને આપણે Q ડેશ માર્ક કરશું. હવે Q ડેશ છે ત્યાંથી આપણે પ્રોજેક્શન લેશું અને Q પોઈન્ટ માર્ક કરશું. તો આ રીતે તમારો પ્રોબ્લેમ થઈ ગયો સોલ્વ.